સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સારું એટલું મારું. એક વખત શ્રીજી મહારાજ ફરતા ફરતા લોયાની અંદર આવ્યા અને એક પટેલની વાડીએ આટો મારવા ગયા. ખૂબ સુંદર મજાના ઘઉં ઉભા હતા. શિયાળાનો એ સમય હતો અને ખેતરની અંદર ઘઉં લહેરાઈ રહ્યા હતા. આટલા સુંદર ઘઉં જોઈ શ્રીજી મહારાજે એ પટેલને કહ્યું, વાહ પટેલ, ભગવાનની દયાથી તમારા ખેતરમાં ઘઉં બહુ સારા થયા છે. ત્યારે પટેલે કહ્યું, એ ભગવાનની દયાથી નથી થયા, એ મારા કારણે થયા છે. એને મેં પાણી પાયું છે, હું નિંદામણ કરું છું, દવા પણ હું છાંટું છું. ભગવાન કશું નથી કરતા. એ કોષ ચલાવીને હું તમામ કામ કરું છું એટલે ઘઉં થયા છે. ભગવાને કશું નથી કર્યું. શ્રીજી મહારાજ તેમને જોતા જ રહી ગયા અને ફરી વખત લોયાની અંદર પધાર્યા અને એક વખત ફરી વખત એ જ વાડીએ ગયા. ત્યારે ઘઉંની અંદર ખૂબ મોટો ગેરુનો રોગ આવ્યો હતો. ત્યારે મહારાજે કીધું કે શું આ રોગ તમે લાવ્યા? ત્યારે પેલો માણસ કે પટેલ કહે, નખો જ જાય સ્વામિનારાયણનું, નખો જ જાય ભગવાનનું. આવો મોટો રોગ અહીં મોકલ્યો અને મારા ઘઉંનું સત્યાનાશ કરી નાખ્યું. શ્રીજી મહારાજ જોતા રહી ગયા કે જે સારું હતું તો કે મેં કર્યું, રોગ આવ્યો તો કે ભગવાને મોકલ્યો. ત્યારે શ્રીજી મહારાજે કીધું, પેલા ભાઈ, આ રોગ તું મટાડી ન શક્યો? તું કહેતો હતો ને દવા હું છાંટું, આ બધું કામ હું કરું, જાળવણી હું કરું, તો રોગ દૂર કરી દે. ત્યારે કહ્યું, ભગવાન મોકલે એને હું થોડો દૂર કરી શકું. ભગવાન મારથી મોટા છે, એને એવો રોગ મૂક્યો કે મારથી કંઈ થયું નહીં. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સારું સારું હતું ત્યારે એ તારું હતું, અને કંઈક દુઃખ આવ્યું તો કે ભગવાને મોકલ્યું, તો તું ક્યાં હતો? ત્યારે પટેલને સમજાયું. શ્રીજી મહારાજની માફી માંગી, કહ્યું કે સાચી વાત છે મહારાજ, મારા હાથમાં કશું નથી. કર્મણે વાધિકાર રસ્તે મા ફલેશુ કદાચન. આમ હું માત્ર કર્મ કરી શકું, નહીં કે ફળ. એ તો ભગવાન છે, એ સર્વ કરતા હરતા છે. ત્યારે એમને ભગવાનની વાત સમજાય. બસ આ જ વસ્તુ આપણને પણ લાગુ પડે. જે કંઈ સારું થતું હોય તો કે એ હું કરું છું, મેં આટલી મહેનત કરીને એટલે થયું. અને જ્યારે દુઃખ આવે તો કે હે ભગવાન, મને જ પસંદ કર્યો, મને જ દુઃખ આવ્યું. નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા મહાન ભક્તોને પણ દુઃખ આવ્યું હતું, પણ એ દુઃખને એને સુખ બનાવ્યું અને ભગવાનને મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા, શું આપણા નથી કર્યા? ત્યારે ગાડી લઈને બહાર નીકળ્યા હોય ને અચાનક સામેથી કોઈ વાહન આવે અને ગયા રહી ગયા, ત્યારે એમ થાય હાશ બચી ગયા. ત્યારે ભગવાને આપણે બચાવ્યા. પણ આપણે શું વિચારીએ, એ તો મેં બ્રેક મારી એટલે બચી ગયા. પરંતુ ભગવાનને આપણી મદદ કરીએ એ આપણે ભૂલી જઈએ છીએ. નરસિંહ મહેતાએ લખ્યું એટલે યાદ છે, આપણે ભૂલી જઈએ છીએ એટલે આપણને યાદ નથી. બાકી ભગવાને તો બધાયના કામ કર્યા છે.